वडाली शहर में 4 साइबर माफियाओं ने 500 से ऊपर बैंक अकाउंट खोलकर लोगों के साथ की धोखाधड़ी। जी हां, आपको बता दें, खबर गुजरात के वडाली शहर से है, जहां 4 लोगों की गैंग को पुलिस ने गिरफ्तार किया। 4 लोगों ने मिलकर अपने ही समाज की अनपढ़ महिला व पुरुषों के आधार कार्ड, राशन कार्ड लेकर पैन कार्ड बनवाने, डॉक्यूमेंट सगर हितेश भाई शिक्षक, सगर ईश्वर भाई, शिव शक्ति वेजिटेबल, सगर जयंती भाई, पूर्व नगर सेवक और एक व्यक्ति ने बैंक मैनेजर के साथ मिलकर पैसों से ज़्यादा बैंक अकाउंट खोलकर लाखों रुपए टर्नओवर कर दिए, जिसमें 4 लोग साइबर माफियाओं के साथ मिले हुए थे। साइबर माफियाओं को अकाउंट कहीं कमीशन पे दिया तो नहीं गया, कहीं विदेशों में तो कोड नहीं दिया गया। ये सब तभी पता चल सकता है जब साइबर क्राइम व पुलिस की गिरफ्त में चारों लोग आएंगे। अभी तो जिनके खाते खोलकर लाखों के टर्नओवर करके चारों लोगों ने करोड़ों की संपत्ति खरीदी है, जिनके खाते खुले हुए वो परेशान हैं। अब कब पुलिस पकड़कर सच सामने लाती है, इसका इंतजार करना रहेगा। મારું નામ સગર હિતુભાઈ શંકરભાઈ છે। મારું ખાતું પાન કાર્ડ આધાર કાર્ડમાં ખુલી ગયેલું છે। મને મારું ખબર નહીં, મારું પાન કાર્ડ કે આધાર કાર્ડ જે રીતે મારું એકાઉન્ટ ખોલી નાખ્યું છે હોય ડેમેજ એકાઉન્ટ ખોલીને આ લાખોનું ટ્રાન્ઝેક્શન બધું બતાવે છે મારા ખાતામાં। એટલે એમાં એનો હિતેશ સગરવાહાનો નંબર આવે છે। મોય એને ફોન કરીને પૂછે છે કે કેમ એ કહે છે નહીં, ઈશ્વરભાઈને પૂછી લેજો, એનું ખાતું તમારું ખોલેલું છે બરાબર। અને એને પૂછે છે કે જેમ જેમ કે તમારાથી જે થતું હોય એ કરી લેજો। અને પોલીસ અમારું કોઈ સાંભળતી નથી। પોલીસમાં જઈએ છીએ, કોઈ અરજી લે છે ખરું, કોઈ કરતું નથી। આ ગાડી પહોંચે છે રોજ રોજ મહિનો 1.5 મહિનો ઉપર થયો। મારી પત્નીનું ખાતું ખુલેલ છે, ઈશ્વરભાઈ વાલાભાઈ સગર। પાન કાર્ડ કાઢવા માટે આધાર કાર્ડ આપેલું હતું, તેના કારણે ખાતું ખુલેલ છે। અથવા હિતેશભાઈ ઈશ્વરભાઈ વાહા એમનો નંબર પણ અંદર આપેલો છે। અને ઓની જે કાર્યવાહી કરવાની તે પોલીસ સ્ટેશન અરજી આપેલી હતી, તે કાર્યવાહી થઈ નથી। અને કરોડોનું ટ્રાન્ઝેક્શન થયેલું હોવાના કારણે અમને આક્ષેપ છે કે એવું કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।